રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના માર્કેટિંગ યાર્ડમાં હોલસેલ ભાવમાં લીંબુનો ભાવ આસમાને પહોંચ્યા છે। હોલસેલમાં લીંબુનો ભાવ 175 રૂપિયા કિલો નોંધાયો છે। ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી જેવા કે લીંબુ 175 રૂપિયા કિલો, ટામેટા 15 કિલો, કોબી 40 રૂપિયાનું આખું જબલું, આદુ 40 રૂપિયા કિલો, ભીંડો 40 રૂપિયા કિલો, રીંગણા 20 થી 25 કિલો, બધા શાકભાજીનો ભાવ હોલસેલમાં છે। અને આ શાકભાજી વેપારીઓ પાસેથી વેચાણ માટે જાય છે ત્યારે ખર્ચ, બગાડ અને નફો લગાવીને બજારમાં શાકભાજીના અલગ અલગ ભાવથી વેચાણ થાય છે। હાલ ઉનાળાની કાળઝાળ ગરમી અને રમજાન માસ હોય તેને લઈને લીંબુનો ભાવ આસમાને પહોંચી ગયો છે। લીંબુનો ભાવ કિલો દીઠ 200 રૂપિયામાં માર્કેટ કે લારીઓમાં લીંબુ વેચાઈ રહ્યો છે અને સાથે જ આગામી દિવસોમાં હજુ પણ લીંબુનો ભાવ કે જે કિલો રૂપિયામાં 300 થી 400 થવાની શક્યતા એટલે કે સંભાવના છે। તો શાકભાજી વાવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ શાકભાજીમાં નથી મળતા કે જેને કારણે શાકભાજી પકવતા ખેડૂતો અન્ય પાકોનું વાવેતર તરફ વળ્યા છે। તેને લઈને શાકભાજી ઉત્પાદનમાં ફરક પડ્યો છે અને અન્ય સિટી કે બહાર ગામથી શાકભાજી મંગાવી પડી રહી છે તેવું હોલસેલ કે રિટેલ વેપારીઓ જણાવી રહ્યા છે। જીતેન્દ્ર ઈસરાણી, માર્કેટિંગ યાર્ડ ધોરાજી। આજે માર્કેટિંગ યાર્ડની અંદર હોલસેલમાં લીંબુનો ભાવ 150 થી 170 છે। હજી આગામી દિવસોમાં ગરમીના હિસાબે લીંબુના ભાવ વધશે, કારણ કે શેરડીના છીચોળા, લીંબુ શરબતવાળા લીંબુનો વધારે ઉપાડ કરવાના હિસાબે લીંબુના ભાવ હજી વધશે। રિટેલમાં લીંબુ હજી હોલસેલમાં 200 ઉપર જશે ને રિટેલમાં કદાચ 250-300 પહોંચવાની શક્યતા ખરી। બાકી શાકભાજી યથાવત છે પણ લીંબુના ભાવ વધવામાં છે। શકીલભાઈ સલીમભાઈ સંધી, લીંબુ અત્યારે 200 રૂપિયા કિલો ઉગી ગયા છે। આવનારા દિવસોમાં હજી લીંબુ 250, 300, 400 રૂપિયા સુધી થઈ શકે છે। 160 થી 150 ની અંદરમાં અમને લીંબુ આવે છે, તેના અંદરમાં બગડેલો માલ જે કાંઈ નીકળે એ અમારા ઉપર હોય છે। કિલે 10-20 રૂપિયાના ગાળા ઉપર અમે લીંબુ વેચી રહ્યા છીએ અને શાકભાજીના ભાવમાં વધારો જે છે તે અન્ય કોઈ પણ ખેડૂત શાકભાજી વાવી નથી રહ્યા, તેમને પૂરો વળતર નથી મળી રહ્યો, તેના લીધે તે બીજું વાવેતર કરે છે। અત્યારે લીંબુની અંદરમાં રસના ચીચોળાવાળા, ઠંડા પીણાવાળા, ઘર વપરાશમાં એટલા લીંબુ વપરાય છે એટલે તેના લીધે 200 રૂપિયા કિલો લીંબુ પહોંચી ગયા છે। મારું નામ રમાબેન છે। અત્યારે લીંબુનો ભાવ 200 રૂપિયા કિલો છે અને આગામીમાં વેપારી એમ કે છે કે 300 થી 400 રૂપિયા કિલો ભાવ થશે અને ખેડૂતોને પૂરતો ભાવ મળતો નથી એટલે એ ખેડૂતો શાકભાજીનું વાવેતર કરતા નથી અને આગામી બીજી ખેતી તરફ વળી ગયા છે ખેડૂતો અને આગામીમાં દિવસોમાં પણ ભાવ શાકભાજીનો વધે એવી શક્યતા છે એટલે અમારી ગૃહિણીનો બજેટ થોડું ખોરવાઈ જાય છે। મારું નામ નરેન્દ્ર રૂપચંદ ઈસરાણી, માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટની દુકાન છે। લીંબુ 170-75 રૂપિયા કિલો છે, બટેટા 15-17 રૂપિયા કિલો, કોબી 50-60 રૂપિયાનું 10 કિલોનું જબલું, આદુ 50 રૂપિયા કિલો છે, ગુવાર 70-75 રૂપિયા કિલો છે, કાકડી 22-25 રૂપિયા ભાવ છે। અહીંયા ખેડૂત કંટાળીને માલ ઓછો થઈ ગયો અને માલની પૂરતી આવક છે નહીં, માલ અત્યારે બહારથી બહુ આવે છે। ભીંડો વેચાણો 40 રૂપિયા કિલો। હાલ સસ્તું છે કે મોંઘું? અત્યારે બકાલું સરેરાશ બહુ મોંઘું નથી, બહુ સસ્તું નથી, સરેરાશ ભાવ બહુ સારો છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।